હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર જે સેમેસ્ટર 2 છે તો એની અંદર પાંચમું ચેપ્ટર મમ વિદ્યાલય. મમ એટલે થશે મારી, વિદ્યાલય એટલે કે શાળા અથવા તો તમે જેને કહો છો નિશાળ, તો મારી નિશાળ, મારી શાળા. બરાબર મિત્રો, પરીક્ષામાં તમને ચિત્ર ઉપરથી 5 વાક્ય લખવાનું પૂછવામાં આવે છે, એટલે ખાસ આ પાઠને સમજશો. જો સરસ મજાનું આ ચિત્ર છે, એની અંદર બાળકો શાળાએ જઈ રહ્યા છે, હિંચકા ખાઈ રહ્યા છે, જે લસરપટ્ટી છે એના પરથી લસરી રહ્યા છે, બરાબર, વાતું કરતા કરતા જઈ રહ્યા છે. તો કે છે રાજીવ, જો અહીંયા તમને ભાષાંતર આપ્યું છે રાજીવ. પશ્ય, પશ્ય એટલે જોવું, એટલે કે છે કે જો. રાજીવ શું કે છે? જો. અનિલ એટલે કે અનિલ, અનિલને કે છે તું જો, અનિલ જો. એશહ, એશહ એટલે આ. મમ એટલે મારી. વિદ્યાલય એટલે કે નિશાળ. એટલે રાજીવ અનિલને કે છે જો અનિલ, આ મારી નિશાળ છે. મમ વિદ્યાલય, મારી જે નિશાળ છે, મારી જે વિદ્યાલય છે, એ સુંદર અસ્તિ. સુંદર એટલે સુંદર છે, અસ્તિ એટલે છે, કે મારી નિશાળ સુંદર છે. અનિલ, અનિલ કે છે સત્યમ, સત્યમ એટલે સાચું છે. બરાબર, સત્યમ એટલે સાચું. અરે વાહ, સાચે જ તારી નિશાળ સુંદર છે. વિદ્યાલય એટલે કે નિશાળમાં. વિશાલ, વિશાલ એટલે વિશાળ એટલે કે મોટું. બરાબર. અપી, અપી એટલે પણ, અસ્તિ એટલે છે. અપી એટલે પણ અને અસ્તિ એટલે છે. નિશાળ વિશાળ પણ છે એટલે કે મોટી પણ છે, સુંદર પણ છે અને મોટી પણ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે ધોરણ 6 ના દરેક વિષયના અમારે વિડીયો લેક્ચર જોવે છે સર, તો ક્યાંથી મળશે? પ્લીઝ પરીક્ષાના સમયે પેપર આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે. 3 થી 12 ધોરણ સુધીના વિડીયો લેક્ચર ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો. પેડ કોર્સમાં જશો એટલે તમામ પેડ પ્લાન મળી જશે. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો નિહાળી શકશો. ચાલો આપણે આગળ વધીએ. હવે રાજીવ કે છે અહમ, અહમ એટલે હું. પ્રતિદિનમ, પ્રતિદિનમ એટલે દરરોજ. વિદ્યાલયમ એટલે કે નિશાળે. આગચ્છામિ એટલે કે આવું છું. રાજીવ કે છે હું દરરોજ નિશાળે આવું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે આપણે દરરોજ નિશાળે જવું જોઈએ. બરાબર. અનિલ, અનિલ કે છે વિદ્યાલયસ્ય એટલે કે વિદ્યાલયની, નિશાળની. આરંભ, આરંભ એટલે શરૂઆત. કદા, કદા એટલે ક્યારે. ભવતી એટલે થાય છે, એટલે કે નિશાળની શરૂઆત ક્યારે થાય છે, એટલે કે નિશાળ કેટલા વાગે ખુલે છે. રાજીવ મમ વિદ્યાલયસ્ય, મમ એટલે મારી, વિદ્યાલયસ્ય એટલે કે નિશાળની. આરંભ, આરંભ એટલે શરૂઆત, મારી નિશાળની શરૂઆત. એકાદશ વાદને ભવતી. એકાદશ, એકાદશ એટલે કે 11 વાગ્યે. ભવતી એટલે થાય છે. મારી નિશાળની શરૂઆત 11 વાગે થાય છે, એટલે કે 11 વાગે મારી નિશાળ ખુલે છે. આરંભે, આરંભે એટલે કે આરંભમાં, શરૂઆતમાં. નિશાળ ખુલે ત્યારે શરૂઆતમાં. અહમ, અહમ એટલે હું. પ્રાર્થના ખંડમ, પ્રાર્થના ખંડમાં, પ્રાર્થના ભવનમાં, કે જ્યાં બધા સમૂહમાં બેસીને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ગચ્છામી એટલે જાઉં છું. શરૂઆતમાં હું એટલે કે નિશાળે આવીને પહેલા જ અમારે પ્રાર્થના ભવનમાં જવાનું હોય છે અને ત્યાં હું જાઉં છું. તત્ર, તત્ર એટલે ત્યાં. અહમ એટલે કે હું. પ્રાર્થનામ, પ્રાર્થનામ એટલે કે પ્રાર્થના. કરોમી એટલે કે કરું છું. પ્રાર્થના ખંડમાં જઈને હું પ્રાર્થના કરું છું. અનિલ, અનિલ કે છે ભવતઃ, ભવતઃ એટલે તમારો. વર્ગખંડ, વર્ગખંડ એટલે કે જે તમે બેસો છો તે ક્લાસ. કુત્ર એટલે ક્યાં, અસ્તિ એટલે છે. તમારો વર્ગખંડ ક્યાં છે. બરાબર, તમારો વર્ગખંડ ક્યાં છે, તમે જ્યાં બેસો છો તે. રાજીવ મમ વર્ગખંડ,
મમ એટલે મારો, વર્ગખંડ એટલે કે વર્ગખંડ, પ્રાર્થના ખંડસ્ય એટલે કે પ્રાર્થના ભવનની, સમીપે, સમીપે એટલે પાસે, એવ અસ્તિ, એવ એટલે જ, અસ્તિ એટલે છે, એટલે કે મારો વર્ગખંડ પ્રાર્થના ભવનની પાસે જ છે, એની નજીકમાં જ છે. અનિલઃ, અનિલ. ભવતઃ, ભવતઃ એટલે તમારા, વર્ગ શિક્ષક એટલે કે વર્ગ શિક્ષક, કહ એટલે કોણ, અસ્તિ એટલે છે. અનિલ કે છે તમારા વર્ગ શિક્ષક કોણ છે? રાજીવ, રાજીવ કે છે હર્ષા મહોદયા. કોણ? હર્ષા મેડમ છે એ અમારા વર્ગ શિક્ષક છે. એટલે કોણ છે અમારા વર્ગ શિક્ષક? હર્ષા મહોદયા એટલે કે શ્રીમતી હર્ષા બહેન. મમ, મમ એટલે મારા, વર્ગ શિક્ષિકા, વર્ગ શિક્ષિકા અસ્તિ એટલે છે. રાજીવ કે છે શ્રીમતી હર્ષા બહેન મારા વર્ગ શિક્ષિકા છે. સા, સા એટલે તે, સંસ્કૃતમ એટલે કે સંસ્કૃત, પાઠ્યતી, પાઠ્યતી એટલે ભણાવે છે, તે સંસ્કૃત ભણાવે છે. અનિલ. ભવતઃ, ભવતઃ એટલે તમારી, વિદ્યાલય એટલે કે નિશાળમાં, પુસ્તકાલય એટલે કે જે લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે, અસ્તિ વા છે, વા એટલે શું, એટલે શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે? રાજીવ. આમ, હા. અહમ એટલે હું, પુસ્તકાલય એટલે કે પુસ્તકાલયમાં, પુસ્તકમ એટલે કે પુસ્તક, પઠામી એટલે વાંચું છું, એટલે કે હા અમારી નિશાળમાં પુસ્તકાલય છે, હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મમ વિદ્યાલયે, મમ વિદ્યાલય એટલે કે મારી નિશાળમાં. વિશાલમ, વિશાલમ એટલે મોટું, રમતનું, સોરી વિશાલમ એટલે વિશાળ. ક્રીડાંગણમ, ક્રીડાંગણમ એટલે કે રમતનું. અપી, અપી એટલે પણ, અસ્તિ એટલે છે. બરાબર, ક્રીડાંગણમ એટલે મેદાન, બરાબર, રમતનું મેદાન. તો મારી નિશાળમાં રમતનું વિશાળ મેદાન છે. ક્રીડાંગણમ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? રમતનું મેદાન. તો મારી નિશાળમાં રમતનું મોટું મેદાન છે. વિરામ સમયે, વિરામ સમય એટલે કે રિસેસના સમયે. અહમ, અહમ એટલે હું, તત્ર એટલે કે ત્યાં, ખેલામી એટલે રમું છું. રિસેસના સમયે હું ત્યાં રમું છું. અનિલ, અનિલ કે છે અહો એટલે કે વાહ. ભવતઃ એટલે કે તમારી, વિદ્યાલયે એટલે કે નિશાળમાં, રમણીયમ, રમણીયમ એટલે કે સુંદર, ઉદ્યાનમ, ઉદ્યાનમ એટલે કે બગીચો, અપી એટલે કે પણ, અસ્તિ એટલે છે. વાહ, તમારી શાળામાં સુંદર બગીચો પણ છે. રાજીવ. ન કેવલમ ઉદ્યાનમ, ન કેવલમ એટલે કે માત્ર જ, કેવલ એટલે કે માત્ર જ, ઉદ્યાનમ એટલે કે બગીચો જ નથી, માત્ર બગીચો જ નથી. ઉદ્યાને ઔષધ બાગ, ઔષધોનું ઉદ્યાન, અપી એટલે પણ, અસ્તિ એટલે કે માત્ર ખાલી બગીચો જ નથી, બગીચામાં ઔષધોનું ઉદ્યાન છે. અનિલઃ. ભવતઃ તમારું, રોપિતઃ એટલે કે રોપેલું, વાવેલું, વૃક્ષ એટલે કે ઝાડ, અપી પણ, અસ્તિ એટલે છે, વા એટલે કે શું. અનિલ કે છે શું તમારું વાવેલું ઝાડ પણ છે કે? બરાબર, તો જોઈએ આપણે આગળ. હવે જવાબ આપશે. રાજીવ શું કે છે? આમ, આમ એટલે હા. પશ્ય, પશ્ય એટલે જોવું, બરાબર. એશ વૃક્ષ એટલે કે આ ઝાડ, મયા એટલે કે મેં, રોપિતઃ એટલે કે રોપ્યું છે, વાવ્યું છે, અસ્તિ એટલે છે. શું કે છે રાજીવ? હા, જો આ ઝાડ મેં જ વાવ્યું છે. અનિલઃ. ઉત્તમમ, ઉત્તમમ એટલે બહુ સારું, બરાબર. ઉત્તમમ એટલે શું થશે? બહુ સારું. તહિર ભવાન, તહિર ભવાન તો તમે, ગૃહમ, ગૃહમ એટલે ઘરે, કદા એટલે ક્યારે, ગચ્છતિ એટલે જાઓ છો. બહુ સારું, તો તમે ઘરે ક્યારે જાઓ છો નિશાળેથી આવ્યા પછી, નિશાળે ગયા પછી? તો રાજીવ. અહમ સાયમ, અહમ એટલે હું, સાયમ એટલે સાંજે, પંચવાદને, પંચવાદને એટલે કે 5 વાગે, ગૃહમ ગચ્છામી, ગૃહમ એટલે કે ઘરે, ગચ્છામી એટલે જાઉં છું. 5 વાગે હું ઘરે જાઉં છું. અનિલઃ, અનિલ. ભવતઃ વિદ્યાલય, ભવતઃ એટલે કે તમારી, વિદ્યાલય એટલે નિશાળ, નનુ એટલે કે ખરેખર, સુંદર એટલે કે સુંદર, અસ્તિ એટલે છે.
અનિલ કે છે તમારી નિશાળ ખરેખર સુંદર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આવા સોલ્યુશન તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. પરીક્ષાના સમયે પેપર શીટ મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.